પાછો 2024 લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસની તડામાર તૈયારી। રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત। પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં મહત્વની ચર્ચાઓ થશે। દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ બેઠકમાં હાજર રહેશે। પૂર્વ પ્રમુખો અને નેતા વિપક્ષ બેઠકમાં હાજર રહેશે। શક્તિસિંહ, અમિત ચાવડા, મુકુલ વાસનિક સહિત અનેક અન્ય દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે। 2024ની ચૂંટણી પક્ષના રાજકીય કાર્યક્રમો નક્કી કરશે। ગુજરાતમાં કેટલીક લોકસભા બેઠક ટાર્ગેટ કરવી તે અંગે પણ મંથન કરવામાં આવશે। તો દરેક સિનિયર નેતાઓને લોકસભા બેઠકની જવાબદારી સોંપાશે। કેટલાક સિનિયર નેતાઓને ફરી ચૂંટણી લડવાનો મત રજૂ કરાશે। પ્રદેશ સંગઠન અંગે પણ લાગી શકે છે આખરી મોહર। ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની પણ ચર્ચાઓ કરવામાં આવશે। યાત્રાની ગુજરાતથી શરૂઆત થાય તેવી ગુજરાતના નેતાઓ ઈચ્છી રહ્યા છે। દિલ્હી કોંગ્રેસ મુખ્યાલયમાં મળેલી આ બેઠકમાં કોંગ્રેસના 15 પૂર્વ સીએલપી, પ્રદેશ કોંગ્રેસ કમિટીના સભ્યો સહિત હાલના કોંગ્રેસ નેતાઓ પણ હાજરી આપશે, જેમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા પણ ઉપસ્થિત રહેશે। અમે તો ઈચ્છીએ છીએ અને પહેલા પણ અને આપ જો જાણતા હશો કે મહાત્મા ગાંધી સંદેશ સાયકલ યાત્રા, દાંડી યાત્રા અને અનેક પ્રસંગો જ્યાં ગાંધીજી અને સરદાર પટેલ સાથે જોડાયેલા છે અને ગાંધી પરિવારે જે પ્રકારે ગુજરાતની જનતાના આશીર્વાદ મેળવ્યા છે, પ્રેમ મેળવ્યો છે, એ પ્રકારે રાહુલજીએ જ્યારે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કરી, નફરત છોડો ભારત જોડો, એ જ યાત્રાને મને લાગે છે કે પોરબંદરથી લઈ અને ઈસ્ટમાં આસામ, વેસ્ટ